પનીર રબડી, અંગુર રબડી અને રસમલાઈ અને સાથે ગાજરનો હલવો બધો સ્વાદ માત્ર એક ડીશમાં. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવું ગાજરમાંથી આપણે એકદમ નવી અને યુનિક મીઠાઈ બનાવીશું, જે રવા વગર પણ તૈયાર કરી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા 3 નંગ ગાજર લીધા છે. એકદમ લાલ ગાજર હોય ને તેવા લીધા છે. આગળ અને પાછળના ભાગને કાઢી અને છાલ કાઢીને તૈયાર કર્યા છે. હવે આપણે કોઈ મિક્સર જારની જરૂર નથી પડવાની. ગાજરના ખમણ કરવા માટે આપણે આ રીતની ઝીણી ખમણી લેશું, જે આદુ ખમણવાની અથવા ચીઝ ખમણીને એ ખમણી એકદમ ઝીણી હોય ને તમારી પાસે એવી લેવાની. આ રીતે ખમણી લેવાનું, ઊભું નહીં ખમણવાનું, આડું ખમણવાનું, એટલે સરસ એવું ઝીણું ખમણ તૈયાર થશે. આ રીતે બધું જ ગાજર છે ને એ ખમણી તૈયાર કરીશ. તમે જુઓ આ રીતનું ઝીણું આપણે ખમણ તૈયાર કરવાનું છે. તો ત્રણેય ગાજરમાંથી આપણે પહેલાં ખમણ તૈયાર કરી લેશું. આ રીતે ખમણ છે ને એ તૈયાર થશે ને એકદમ રસદાર તૈયાર થશે, કારણ કે એકદમ ઝીણા ખમણથી તૈયાર કર્યું છે ને એટલા માટે. તો આપણું ગાજરનું ખમણ આ રીતે તમે જુઓ, હું હાથથી દબાવું તો રસ નીકળે છે, તૈયાર છે. હવે આપણે એમાંથી બોલ્સ બનાવવાના છીએ, જે અંગુર રબડી જેવા બનશે અને એકદમ હેલ્ધી પણ બનાવીશું. એના માટે 1 ચમચી ઘી લેશું અને એમાંથી થોડું ખમણ આપણે પહેલાં આ રીતે અલગ કરી લેશું. તો અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ખમણ હું અલગ રાખી દઈશ ને બાકીનું ખમણ આપણે આ ઘીમાં એડ કરી દઈશું. તો અહીંયા તમને હલવાનો સ્વાદ આપવા માટે આપણે જે રીતે હલવો બનાવીએ ને એ રીતે આપણે અહીંયા બોલ બનાવીશું, પણ એકદમ શોર્ટકટ રીતે. તો તમને એવું લાગશે કે હલવો બનાવતા તો બહુ વાર લાગે, પણ આ બોલ્સ બનાવતા જરાય વાર નહીં લાગે. બસ માત્ર ઝીણું ખમણ છે ને એટલે 1 થી 2 મિનિટ આ રીતે ચલાવશું ને એટલે ગાજરનો કલર ચેન્જ થઈ જશે અને ગાજર સોફ્ટ પણ થઈ જશે. તો વધારે કૂક કરવાની જરૂર પણ નહીં પડે. તમે જુઓ આ રીતે મેં 2 મિનિટ માત્ર ચલાવ્યું ને તો ગાજરનો કલર આ રીતે ચેન્જ થઈ ગયો. બસ આ રીતે ગાજરનો કલર ચેન્જ થઈ જશે અને તરત જ એમાંથી પાણી પણ બળી જશે. ત્યારે જ આપણે એમાં એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે ખાંડ. તો અહીંયા તમને જેટલી મીઠાશ ગાજરમાં હોય ને એ પ્રમાણે ખાંડ એડ કરવાની. હું અહીંયા 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરું છું. મિક્સ કરી દઈશું. ખાંડ તરત જ ગાજર ગરમ છે ને એટલે મેલ્ટ થઈ જશે. તમે જુઓ ખાંડના ક્રિસ્ટલ તરત જ મેલ્ટ થવા લાગ્યા ને, બસ આ રીતે 1 થી 2 મિનિટ ફરીથી ચલાવીશું એટલે ખાંડ બધી મેલ્ટ થઈ જશે અને જે પણ ખાંડનું પાણી બનશે ને એ પણ બળી જશે. તો બસ આ રીતે સરસ રીતે મેં મિક્સ કરી લીધું છે. હવે એકદમ ગાજરનો હલવો રીચ, ક્રીમી અને માવા જેવો ટેસ્ટ આપવા માટે આજે આપણે એડ કરીશું મિલ્ક પાવડર. તો મેં અહીંયા અડધો કપ મિલ્ક પાવડર લીધો છે. કોઈ પણ બ્રાન્ડનો તમે લઈ શકો છો. સાથે જે નાના પેકેટમાં આવે ને તે પણ લઈ શકાય છે. તો આ રીતે તરત જ આપણે ગરમ ગરમ હોય ને એટલે મિલ્ક પાવડરને મિક્સ કરવામાં થોડી સ્પીડ રાખવાની, જેથી એમાં કોઈ લમ્સ ના બને. અને હા, જો એમાં કોઈ લમ્સ બને ને તો પણ ટેન્શન ના લેતા. તમે જ્યારે એના બોલ્સ બનાવો ને ત્યારે થોડું પ્રેસ કરશો ને એટલે બધા જ લમ્સ તૂટી જશે અને સ્મૂથ થઈ જશે. ફરીથી મેં 2 મિનિટ ચલાવ્યું ને એટલે આ રીતનું મિક્સર થીક થઈ ગયું. તમે જુઓ પેનથી પણ અલગ થવા લાગ્યું છે અને હવે આપણે એને ઠંડુ કરવાનું છે. તો એના માટે આ રીતની કોઈ પણ ઘી લગાવેલી પ્લેટમાં લઈ લેશું અને ઠંડુ કરવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે પનીર રબડી, અંગુર રબડી જેવો ટેસ્ટ આપવા માટે આપણે દૂધ લેશું. તો અહીંયા મેં પોણા લીટર જેટલું દૂધ લીધું છે, એટલે 1 લીટરમાં થોડું ઓછું. અહીંયા તમે તમારા ચોઈસ પ્રમાણે ઓછું કે વધારે લઈ શકો છો. હું થોડી વધારે એક્સ્ટ્રા રબડી બનાવવાની છું ને એટલે મેં દૂધ થોડું વધારે લીધું છે. આપણે દૂધને માત્ર થોડું ગરમ કરવાનું છે. અહીંયા આપણે દૂધને કોઈ બાળવાનું નથી અને આપણે તો પણ આ રબડી એકદમ થીક, ક્રીમી અને પનીર જેવો તમને ટેસ્ટ આપશે. આ રીતે ગરમ થઈ ગયું. હવે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેશું. તો અહીંયા મેં અડધા કપ જેટલી ખાંડ લીધી છે અને મિક્સ કરી દેશું. ખાંડને માત્ર મિક્સ કરવાની છે, પછી તરત જ આપણે એમાં એડ કરીશું ગાજરનું ખમણ. ગાજરનું ખમણ આ સમયે એડ કરવાથી છે ને દૂધ છે ને ફાટી જશે અને એમાંથી પનીર છૂટું પડશે, કારણ કે આપણે એકદમ ક્રીમી, ખાટી, મલાઈદાર રબડી તૈયાર કરવાના છે. સાથે પનીરનો પણ ટેસ્ટ આવશે, માવાનો પણ ટેસ્ટ આવશે અને તમને કસ્ટર્ડ પાવડર પણ એડ કરવાના છે તો એનો પણ ટેસ્ટ આવશે. તો એકદમ યુનિક આ જે રબડી છે ને તૈયાર થશે. થોડીવાર આ રીતે ચલાવશો ને એટલે ગાજરમાંથી કલર છૂટો પડશે. હવે ત્યાં સુધીમાં આપણે એડ કરીશું થોડા દૂધમાં 2 ટીસ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર. તો અહીંયા આ જે કસ્ટર્ડ પાવડર છે ને એ તમે ઘરે પણ બનાવી શકો છો અને માર્કેટનું પણ લઈ શકો છો. મિક્સ કરી દેશું. કોઈ પણ જાતના લમ્સ ના રહે ને એ રીતે મિક્સ કરીશું.
હવે જે આપણે ગાજરનું મિક્સર તૈયાર કર્યું ને તમે જુઓ બિલકુલ ફાટી ગયું છે. તો આ સમયે બધું મિક્સર એડ કરી દેશું અને તરત જ કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું. જ્યારે આપણે એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ જો લો રાખો ને તો વધારે સારું, કારણ કે સરસ રીતે મિક્સ કરી શકશો. આ રીતે મિક્સ કરશું ને એટલે તરત જ જે દૂધ છે ને એ ઘાટું થવા લાગશે આ રીતે. અને મેં 2 થી 3 મિનિટ આ રીતે ચલાવ્યું એટલે ઘાટું ને થીક થઈ ગયું અને જે પનીરના મોટા ટુકડા હતા ને એકદમ સ્મોલ થઈ ગયા, કારણ કે જેમ જેમ ગરમ થશે ને એમ એ અલગ થશે અને આ રીતનું થઈ જશે. અને જો આ રીતનું ન થાય ને તો ઠંડુ કર્યા પછી તમે થોડું બ્લેન્ડર મારી દેશો ને તો પણ થઈ જશે, પણ જરૂર નહીં લાગે, આ રીતે ઘટ્ટું થઈ જશે. હવે જો અહીંયા તમને કોઈ પણ ફ્લેવર એડ કરવી હોય ને તો આ સમયે એડ કરી દેવાની. હું નેચરલ ગાજરની જ ફ્લેવર રાખું છું એટલે નથી એડ કરતી. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. મિક્સર આપણું તૈયાર થઈ ગયું છે. થોડું હલકું ઠંડુ કરી લેશું અને પછી એકદમ ઠંડુ કરવા વાસણમાં કાઢી લેશું. તો તમે આવી ગાજરની એકદમ યુનિક ટેસ્ટી મીઠાઈ ક્યારેય ટ્રાય કરી છે કે નહીં કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂર કહેજો. હવે અહીંયા આ મિક્સરને આપણે હલકું ઠંડુ કરી લીધું, પછી આ રીતે એક વાસણમાં કાઢી લેશું અને હજુ થોડી વાર ઠંડુ કર્યા પછી ફ્રીજમાં રાખી દેશું. ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ આપણો જે હલવાનું મિક્સર એટલે કે બોલ્સનું મિક્સર હતું ને એકદમ ઠંડુ થઈ ગયું. તો એના આ રીતના બોલ્સ બનાવી લેશું અંગુર જેવા. એટલે અંગુર રબડીનો પણ તમને લુક આવશે, ટેસ્ટ હલવાનો આવશે, પનીર રબડીનો ટેસ્ટ આવશે, બધો જ ટેસ્ટ તમે આ એક વાટકીમાં મળી જશે. અને ખાવામાં પણ એટલી ટેસ્ટી અને હેલ્ધી આ મીઠાઈ છે કે વારંવાર ખાવાનું મન થશે. આ રીતે બધા જ બોલ્સ બનાવી લીધા છે. હવે આપણે એને સર્વ કરીશું તો એક પ્લેટમાં આ રીતે ગોઠવી દેશું. અહીંયા બંને રીતે તમે કરી શકો છો. આ રીતે એક પ્લેટમાં બધા બોલ્સ લઈ અને પછી ઉપરથી ઠંડી ઠંડી ચીલ્ડ રબડી તમે પોર કરો અને પછી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી અને પછી સર્વ કરી શકો છો. તો હું અહીંયા બદામ અને પિસ્તાની ફ્લેક્સથી ગાર્નિશ કરું છું. એકદમ યુનિક સુપર ટેસ્ટી મેલ્ટ એન્ડ માઉથ આપણી આ ગાજરની મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. ઠંડી ઠંડી સર્વ કરશો ને મહેમાનોને સર્વ કરશો ને તો મહેમાનોને પણ ખૂબ પસંદ આવશે. તો આ રીતે પણ સર્વ કરી શકાય અને હું બીજી રીત પણ બતાવી દઈશ. એની પહેલાં આપણે ગાજરના બોલ છે ને એકદમ સોફ્ટ છે, હું તમને કટ કરીને બતાવી દઉં કેટલા મેલ્ટ એન્ડ માઉથ છે, સાથે ઠંડી ઠંડી પનીર જેવી રબડી અને મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેવી તૈયાર છે. તો બીજી રીતમાં આપણે જોઈ લઈએ તે છે. તો બીજી રીતમાં આપણે જે પનીર રબડી તૈયાર કરીને તે પહેલાં આ રીતે એક બોલમાં લઈ લઈશું, ઉપરથી બોલ એડ કરી અને પછી આપણે એને સર્વ કરીશું. તો આ રીત પણ એકદમ પરફેક્ટ છે. તમને જે પસંદ આવે ને એ રીતે ટ્રાય કરજો, ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી.